રાજકોટ મહાનગરપાલિકા મોટી મોટી જાહેરાતો કરે છે અને ભાજપના શાસકો ગરીબ માણસોને જે આવાસ દેવાની જે વાતો કરે છે, દર વર્ષે એમ કે છે આ રાજકોટની અંદર આ આવાસમાં આટલા ફ્લેટ ખાલી છે, આટલા આવાસ ખાલી છે, પણ તદંતરે નિષ્ફળ ગઈ છે. થોડા સમય પહેલા કોર્પોરેશને એવી પણ જાહેરાત કરી હતી કે ગરીબ માણસોને અમે ભાડે આપવામાં આવશે. ઈ એજન્સીને ભાડેનો સર્વે કરવા દીધો, એ પણ સર્વે ન થયો, કાંઈ ન, તદંતરે નિષ્ફળ ગયા છે. અને અત્યારના આવાસની જે જોઈ શકો છો, ત્યાં દરવાજા નીકળી ગયા છે, નળ કાઢી ગયા છે, લોકોના દારૂના અડ્ડા બની ગયા છે, તદંતરે નિષ્ફળ ગઈ છે. પહેલાં તો ખરેખર ગરીબ માણસોને જેને જરૂરિયાત છે વહેલામાં વહેલી તરીકે એને આવાસ ફાળવી દેવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. અને આજે મ્યુનિસિપલ કમિશનરને પણ આ બારામાં રજૂઆત કરવામાં આવશે. જો વહેલી તકે આવાસ ફાળવવામાં નહીં આવે તો કમિશનરને ફેર ઘેરાવ કરવામાં આવશે. આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે. ખરેખર જે રાજકોટની અંદર આખા રાજકોટના જ્યાં જ્યાં આવાસ બનાવ્યા છે પહેલા એને ફાળવી દેવા જોઈએ, પછી નવું આયોજન કરવું જોઈએ. તંત્ર અને ભારતીય જનતા પાર્ટી એટલે કે શાસકોની આ ઘોર બેદરકારીનો જે નમૂનો છે એ તમારી સામે છે. આજે જ તમે જોશો કે રેલનગરના પોપટ વિસ્તારમાં જે 500 થી 700 જેટલા જે આવાસો છે એની ફાળવણી ન થવાને કારણે અને અત્યારે જે ખંડેર હાલતમાં કહીએ આજુબાજુના લોકો જે છે એ રજૂઆત કરવા માટે આવે છે કે આ જે આવાસો છે એ ખંડેર હાલતમાં છે, એના હિસાબે ત્યાં ન્યુસન્સ થાય છે. લોકો જે છે એના બારી બારણાઓ એટલે કે એનો જે અંદરનો માલ સામાન છે એ પણ લઈ ગયા છે. ત્યારે જે લોકોના પૈસા માટે અને જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે મોટી મોટી બાંગો ફૂકી અને જે આવાસો જે બનાવવામાં આવ્યા છે, ત્યારે આ આવાસોની જે હાલત છે એની અવસ્થા જોઈને આપણને એમ થાય કે આ તંત્ર અને શાસકો શું કરી રહ્યા છે. આ તો માત્ર પોપટપરા અને રેલનગરની વાત નથી, આખા રાજકોટમાં તમે જોશો તો 3300 જેટલા આવાસો જે છે એ આવી બંધ હાલતમાં પડ્યા છે. ત્યારે જે આવાસો બનેલા છે એની ફાળવણી ન કરવાને બદલે અત્યારે નવા આવાસો જે છે એનો સર્વે કરવામાં આવે છે. શું કામ કે એમાંથી એ લોકોને માલ મળશે અને જે ભ્રષ્ટાચાર થાય છે એ થઈ શકશે. માટે થઈ અને આ તંત્ર અને શાસકો આવું કરી રહ્યા છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને અને શાસકોને પણ કહીએ છીએ કે જો તમારામાં તેવડ હોય તો 2 મહિનામાં જે પણ આવાસો જે ખાલી છે એ જે પણ લાગતા વળગતા છે, જે પણ જરૂરિયાતમંદો છે એને આવાસો સોંપી દે અને જે આવાસોમાંથી જે આ બધું અંદરથી બારી બારણા અને જે નીકળી ગયું છે, જે લોકો ચોરી ગયા છે એની તાત્કાલિક ધોરણે મરમ્મત કરવામાં આવે. અને જે ન્યુસન્સ થાય છે ત્યાં અત્યારે તમે જોશો કે કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે પણ ઠેર ઠેર દારૂના અડ્ડા છે, પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ્યારે કથળી ગઈ છે ત્યારે પોલીસ કમિશનર શ્રીને પણ અમે કહીએ છીએ કે આવા જ્યાં પણ આવાસ છે ત્યાં તમે રેડ પાડો અને જે પણ લોકો જે છે ન્યુસન્સ છે એને તાત્કાલિક ધોરણે એના ઉપર ગુનો દાખલ કરી અને એને પકડવામાં આવે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.